ચૈતર વસાવા જેલમાંથી તો છૂટી ગયા, પણ એમને એવી શરત હતી કે ચૈતર વસાવા ડેડિયાપાડામાં નહીં જઈ શકે અને પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે. તો ચૈતર વસાવા હવે જશે તો જશે ક્યાં? મિત્રો, ચૈતર વસાવા પોતાના ગામમાં પણ નહીં જઈ શકે. ચૈતર વસાવાને એવા જામીન મળ્યા છે તો અત્યારે ઘણા બધા લોકો એવા સવાલ ઉઠાવી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય જેલમાંથી બહાર આવીને જશે ક્યાં? તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. એક વાતની ખુશી છે કે કારણ કે ઘણા બધા દિવસો બાદ ચૈતર વસાવાને જામીન મળ્યા છે અને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે. પણ મિત્રો, દુઃખ એ વાતનું છે કે ચૈતર વસાવાને જે જામીન મળ્યા છે એમાં એવી શરત રાખવામાં આવી છે કે ચૈતર વસાવા ડેડિયાપાડામાં નહીં જઈ શકે, પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે અને હવે એ પણ જાણવા મળ્યું છે કે ચૈતર વસાવા પોતાના ગામમાં પણ નહીં જઈ શકે. તો મિત્રો, ચૈતર વસાવા હવે રહેવા માટે ક્યાં જશે? અને ચૈતર વસાવાને પોતાની જનતાના કોઈ પણ કામ હશે અને ચૈતર વસાવાની જનતાને કોઈ પણ સવાલો પૂછવા હશે તો કોને કરશે? મિત્રો, અત્યારે હાલ મળતી માહિતી મુજબ એ સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલની બહાર તો આવી ગયા, પણ હવે આ પ્રશ્ન ઊભો થયો છે. અત્યારે હાલ ચૈતર વસાવાના પત્નીએ ખુદ ઇન્ટરવ્યુમાં બતાવ્યું છે કે હવે આ વાતને લઈને અમને જે સુનાવણી મળી છે, અમને જે રાહત મળી છે એમાં અમે એક નવો ફેરફાર કરીશું, કારણ કે અમારા ગામમાં અમારા ધારાસભ્ય ના આવે તો એવું થોડી ચાલે અને ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં ન જાય એ પણ ન ચાલે, કારણ કે ચૈતર વસાવાને પોતાના મત વિસ્તારમાં તો જવું જ જોઈએ. પણ મિત્રો, અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટીને રાજપીપળા સુધી પહોંચશે એવું લોકો જણાવી રહ્યા છે. આપણને કઈ ફાઇનલ માહિતી નથી, પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં જવાની બંધો છે. ડેડિયાપાડામાં ચૈતર વસાવા નહીં જઈ શકે, પણ ચૈતર વસાવા રાજપીપળામાં જઈ શકશે. લોકો એવું જણાવી રહ્યા છે. આ વાતને લઈને તમારું શું કહેવું છે? કારણ કે ચૈતર વસાવાને જામીન મળ્યા પણ પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે. આનાથી ઘણા બધા લોકો ગુસ્સે છે. તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો.